નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજકોટમાં કાર બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે। જસદણ બાયપાસ સર્કલ નજીકની ઘટના। અકસ્માત થતા બાઇક ચાલક ફંગોળાયો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો કઈ રીતે અકસ્માત થયો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી રહી છે। અકસ્માત થતા બાઇક ચાલક ફંગોળાયો હતો। तो જોઈ શકાય છે કે કઈ રીતે આ અકસ્માતની ઘટના બની છે। પૂર ઝડપે કાર આવી રહી હતી અને તે બાદ બાઇકને ટક્કર મારી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જસદણ બાયપાસ સર્કલ નજીકની આ સમગ્ર ઘટના છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઉલ્લેખનીય છે કે બાઇક સવાર છે તે ઝડપથી આવી રહ્યો હતો અને તે સમયે કાર સાથે તેની ટક્કર થઈ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। तो जसदण बायपास सर्कल नजीकनी आ घटना छे। कार चालक छे ते रोड क्रॉस करी रह्यो हतो अने ते समये अचानक बाइक छे ते खूब ज झड़पथी त्यां आवे छे अने टक्कर लागी जाय छे। उल्लेखनीय छे के बाइक सवारने ईजाओ पण पहोंची छे। हाल आ सीसीटीवी सामे आव्या छे जेमां अकस्मातनी आ समग्र घटना कैद थई छे। तो जसदण बायपास सर्कल नजीकनी आ घटना छे जेमां बाइक चालक छे ते झड़पथी आवे छे अने कारने टक्कर लागे छे। उल्लेखनीय है कि अकस्मातनी आ घटना सीसीटीवीમાં कैद थई છે। तो कार અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બાદ સીસીટીવીમાં અકસ્માતની ઘટના કેદ થઈ। તો રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે। મુનાફ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુનાફ, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? બિલકુલ ઉગ્ર ચોક્કસ જસદણ રાજકોટ રોડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જસદણના બાયપાસ સર્કલ નજીક આ અકસ્માત સર્જાયો હતો। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જતા બાઇક 20 થી 30 ફૂટ દૂર પડી હતો, ફોગરાઈ ગયો હતો। અકસ્માતની ઘટના તમામ ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી। અકસ્માત સર્જતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। રામ રાખે અને કોણ ચાખે, એસટી બસ નીચે આવેલ રાહદારીનો આબાદ બચાવ। ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ હતી। બસે 3 વાહનોને ટક્કર મારી હતી। એક વ્યક્તિને અડફેટે લીધો હતો। બ્રેક ફેલ થવાના કારણે બસ આગળ ઉભેલા 3 વાહનો સાથે અથડાઈ ગઈ હતી। દુર્ઘટનાના કારણે ઘટના સ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ નોંધાઈ નથી। અકસ્માતના સીસીટીવી સામે આવતા ચકચાર મચી છે। રાહદારી પરથી બસ નીકળી જતા રાહદારીનો આબાદ બચાવ થયો છે। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી, તે ગાડી ગેરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં। પેસેન્જર આશરે 20-25 જણા હતા। કોઈને જાનહાનિ થાય નહીં, કોઈને કશું નુકસાન નહીં ના। બ્રેક ફેલ થતા આગળ જવામાં કોઈને કોઈ કશું નુકસાન નહીં થયું, ગાડી ગેરમાં કંટ્રોલ કરી લીધી। તો ભરૂચમાં પોલીસ કર્મીઓની દારૂની મહેફિલ મામલે ગુનો। વિડીયો વાયરલ થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એએસઆઈ જીઆરડી સભ્ય સહિત કુલ 7 સામે ગુનો દાખલ કરાયો છે। તો હાંસોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। મહત્વનું છે કે ભરૂચના હાંસોડ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ માણનાર પોલીસ કર્મીઓ સહિત કુલ 7 લોકો સામે હાંસોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરમાં આવેલ એએમસીની મસ્ટર ઓફિસમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસનો આ બનાવ છે। સમગ્ર મામલે કોર્પોરેટર શેખ સમીરા દ્વારા વિડીયો બનાવીને કર્મચારીઓની પોલ ખોલવામાં આવી છે। સાંભળીને તમને નવાઈ લાગશે કે આ કર્મચારીઓ ઓફિસની બહાર તાળું મારીને અંદર જુગાર રમી રહ્યા હતા। બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો અમદાવાદની શાહપુર રંગીલા માસ્ટર ઓફિસનો આ વિડીયો છે, જેમાં ઓફિસની બહાર તાળું મારી દેવામાં આવ્યું અને અંદર કર્મચારીઓ જુગાર રમી રહ્યા હતા। આ બાબતે કોર્પોરેટર શેખ સમીરા માટી દ્વારા રંગે હાથ કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા।
સાથે જ કોર્પોરેટર દ્વારા ઓફિસની અંદરનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે કે એએમસી મસ્ટર ઓફિસ છે કે પછી જુગારધામ કે અંદર જુગાર રમવામાં આવી રહ્યું છે. શું આ જુગારધામથી એએમસી અધિકારીઓ અજાણ છે કે કેમ, તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. પ્રજાના કામમાં આ લોકોને રસ નથી, તે પણ મોટો સવાલ અહીં લોકો પૂછી રહ્યા છે, કારણ કે અંદર તમામ લોકો જુગાર રમી રહ્યા છે. એએમસી મસ્ટર ઓફિસ છે કે પછી જુગારધામ, તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે કે શું આ જુગારધામથી એએમસીના અધિકારીઓ અજાણ છે કે પછી છુપાવવામાં આવે છે. ચોમાસું નજીક આવતા જ બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ડૂબી જવાની ચિંતા સતાવે છે, કારણ કે 2 વર્ષ પહેલા પડેલા ભારે વરસાદને લઈને બોડેલીના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેનું કારણ વરસાદી પાણીના નિકાલની કુદરતી કાંસમાં જમા થતી ગંદકી છે. બોડેલી, ચાચક, અલીખેરવા અને ઢોકલિયા ગામની મધ્યમાંથી વરસાદી પાણીનો નિકાલ કુદરતી કાંસ દ્વારા થતો હોય છે, પરંતુ દિવસે ને દિવસે આ કુદરતી હરખાલી કોતર ગંદકીના કારણે પુરાઈ ગઈ હતી, જેના કારણે વરસાદી પાણીના વહનમાં અવરોધ ઊભો થતો હતો. જોકે આ સમસ્યાનો અંત લાવવા જિલ્લા કલેક્ટરે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે પણ ચોમાસું આવતો તો એટલે અમને બહુ ચિંતા દુઃખની બહુ વાત હતી કે અમારું ગામ પાણીમાં ડૂબી જશે એમ, પણ હવે એવું લાગે છે કે હવે આ મેડમ અમારે આવ્યા પછી થોડુંક ગામનો વિસ્તારનો બદલાવ થશે. અહીં હરખલી કોતર છે તે બધી સાફ થઈ રહી છે, તો અમારું એવું લાગણી છે કે આ વખતે એમને જે કામ કર્યું છે તે આ વખતે પાણી અહીંયા ગાડી નહીં ભરાય એવું લાગી રહ્યું છે, કેમ કે એમની કામગીરી અહીંયા સારી છે. અહીંયા કામ ઓલરેડી હમણાં ચાલુ જ છે. મોન્સૂન કામગીરીના ભાગરૂપે આજથી હરખલી કોતર જે બોડેલીમાં છે ત્યાંની સફાઈની કામગીરી શરૂ થઈ છે. અત્યારે 5-6 જેસીબી અને 8-10 ટ્રેક્ટર જેટલા કામ કરે છે. કાલથી જેટીથી પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે છે એની કામગીરી શરૂ થશે અને અમારી જે પ્લાનિંગ છે આ 4 દિવસમાં આખા હરખલી કોતર સાફ થશે, જેનાથી જે મોન્સૂનમાં ડ્રેનેજની પ્રોબ્લેમ આવે છે નહીં આવશે, એની પ્લાનિંગ છે.